ओम भूखंडम वारणांडम परवरविरटम डंपडम पौरुडंपम डिम 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 बम दहमपि दहमय जंप जंपैश्च जंपैः स्तुल्यास्तुल्यास्तु तुल्याः धुम धुम धुमकैः कुमकुमाङ्के कुमाङ्के एतत्ते पूर्णयुक्तम हरः करः पातु मां नारसिंहः। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા એટલે કે ભગવાન જગન્નાથજી માટે જે આપણે અષાઢ માસની દ્વિતીયાના દિવસે રથયાત્રાનું આયોજન કરીએ છીએ, ભગવાન નગરચર્યા પર નીકળે છે એ પૂર્વે આ પૂર્ણિમાના દિવસે ભગવાનની જલયાત્રાનું આયોજન કરવામાં આવે છે। તો શું આ જલયાત્રા ખરા અર્થમાં આટલી બધી મહત્વની હશે? અથવા જળ તત્વ એવું તો કયું તત્વ રાખે છે કે જેના કારણે થઈને આપણે ભગવાનની આરાધના આ પ્રમાણે કરતા હોઈએ છીએ? તો જ્યેષ્ઠ માસની પૂર્ણિમા એ દિવસે ભગવાન જગન્નાથજી મહારાજની જલયાત્રા નીકળતી હોય છે। પણ એનું મહત્વ જો વિચાર કરીએ તો સૌથી પહેલો માસ જ્યેષ્ઠે માસે શુભગ દિને। જ્યેષ્ઠ માસ એટલે સૌથી વિરાટ માસ અને આ સમયમાં જે વર્ષા ઋતુના આધારે પડેલો વરસાદ છે એ નદીઓએ પોતાના શરીરમાં અંકમાં સંગ્રહિત કરી રાખ્યો છે અને એટલા માટે જેમ પૂર્ણ રૂપે ઈશ્વરને તમે તમારે તમામ પ્રકારની લાગણીઓ અર્પણ કરવા માટે તત્પર થાઓ છો, એમ પૂર્ણિમાના દિવસે જ આ ક્રિયા કરવામાં આવે છે। એના પાછળનું કારણ પણ એ જ છે કેમ કે એ દિવસે ચંદ્ર મહારાજ પૂર્ણ રૂપે ખીલેલા હોય છે અને જેઠ મહિનાના જ્યેષ્ઠા નક્ષત્રના અંદર પડતો જે વરસાદ છે એનું પાણી સંગ્રહિત થયેલું હોય છે અને સંગ્રહિત થયેલા પાણી દ્વારા, જળ દ્વારા, વારી દ્વારા, અંબુ દ્વારા, તોયમ દ્વારા આ ક્રિયા કરવી ખૂબ આવશ્યક બની જાય છે। प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा, अपना मान भले टल जाए भक्त का मान न टलते देखा। आ जे जल यात्रा थाय छे ए कोना निमित्ते थाय छे? भगवान जगन्नाथ जी ने स्नान करावाना निमित्ते थाय छे। घटना केवी छे? जगन्नाथजीना मंदिरेथी निज मंदिरेथी भगवान माटे पूजा अर्चन करवा माटेनी व्यवस्था सीधु सामग्री साथे लईने जलयात्रानी शरूआत थाय छे। हाथी, घोड़ा, पालखीओ द्वारा भगवाननी सुसज्जता तैयार करवामां आवे छे। एटला माटे 151 धजाओ भगवानना आगळ चालती होय छे अने 108 पाणीना गड़ा भरवामां आवे छे। पण ए लेवा माटेनी पण एक परंपरा छे। साबरमती छे, साबरमत्या छे, एमां नर्मदाजी पण प्रवाहित थाय छे अने त्यां भूधर घाट आगळ के भूधर संबसदा शिवना मंदिर आगळ आ जमावड़ो भेगो थाय छे अने ए जमावड़ा साथे ब्राह्मणों वैदिक मंत्रोथी त्यां गंगाजीनुं स्मरण करे छे। जे गंगाजीनी पूजा अर्चना षोडशोपचार प्रकारे थाय छे अने ए जळना अंदर जे साबरमतीनुं छे के साबरमत्यनुं छे एने गंगाजीमां परिवर्तित करवामां आवे छे मंत्रो थकी अने त्यां भारतभरनी तमाम तीर्थक्षेत्रोनी जे पवित्रतम नदीओ छे ए बधानुं आवाहन थाय छे। गंगा, सिंधु, सरस्वती च यमुना, गोदावरी, नर्मदा, कावेरी, सरयू, महेंद्र तनया, चरमनवती, वेदिका, क्षिप्रा, बित्रवती, महासुर नदी, ख्याता, गया, गंडकी, पूर्णा, पूर्ण जलित समुद्र सहिता, स्नानम सदा मंगलम। ए मंगल पर आपवावाळुं जे स्नान करावा माटे जई रह्या छे ए गड़ामां तैयार करवामां आवे छे। त्यां गंगाजीना स्मरण साथे साबरमतीना किनारे त्यां गंगा आरती थाय छे। गंगाजीना पूजनमा त्यां नैवेद्य पुष्प अर्पण करवामां आवे छे, दीपदान करवामां आवे छे, षोडशोपचार पूजा करवामां आवे छे अने त्यां ए पूजामां केटलीक औषधिओनो पण उपयोग थाय। अलग अलग प्रकारनी औषधिओ एमां अश्वत्थ, डुम्रौप्लक्ष, अश्वत्थ એટલે કે પીપળો છે એના પાન ત્યાં ઉપયોગમાં લેવામાં આવે છે જેથી કરીને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય। ત્યાંથી ઔદુંબર એટલે કે ઉમરાના પાનનો પણ ત્યાં ઉપયોગ કરવામાં આવે છે। આમ્ર એટલે કે આંબાના પાનનો પણ उपयोग કરવામાં આવે છે। આસોપાલવના પાનનો પણ उपयोग કરવામાં આવે છે। નાગરવેલના પાનનો પણ उपयोग કરવામાં આવે છે અને અલગ અલગ પ્રકારના જે ઔષધીય યુક્ત પર્ણો છે એ પાણીનો પણ ઉપયોગ કરવામાં
આવે છે અને ત્યાંથી એ પુષ્પો અને જે પર્ણો છે એના રસ રૂપે એ પાણી એનો સ્વીકાર કરી લેવામાં આવે છે, ભરી લેવામાં આવે છે અને એકાગ્ર કરી લેવામાં આવે છે, એકત્ર કરી લેવામાં આવે છે. અને એ એકાગ્ર કરેલું કે એકત્ર થયેલું જે પાણી છે, એકાગ્ર શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે જ્યારે જળ તત્વ આપણે ત્યાં સાબરમતીનું પાણી આચમન રૂપે લઈશું ત્યારે આપણા મનમાં એક જ ભાવ હશે કે આ એકાગ્ર ચિત્તે કરેલી વ્યવસ્થા જગન્નાથજી માટે છે. એટલા માટે એકત્ર કરેલું જે પાણી છે એ એકાગ્ર ભાવથી આપણે લઈને ચાલી રહ્યા છીએ. અને ત્યાં દરેક કળશના ઉપર પુણ્યવાચન પ્રયોગ કરવામાં આવે છે અને પુણ્યવાચન પ્રયોગ થકી એના ઉપર શ્રીફળ મૂકી અને પછી એ કળશોને બેન દીકરીઓ પોતાના મસ્તક ઉપર લઈ અને આગળ ગીતો ગાતા ગાતા ભગવાન માટે એ પાણી લઈને જઈ રહ્યા હોય છે. જગન્નાથપુરીના ક્ષેત્રમાં પણ આ જ ક્રિયા જોવા મળે છે. ચિલ્કા જે સરોવર છે એ સરોવરના પાણીને પણ આ જ ક્રિયા દ્વારા અભિમંત્રણ સાથે લઈ લેવામાં આવે છે અને ભગવાનની જલયાત્રા થતી હોય છે. જગન્નાથપુરીના ક્ષેત્રમાં પણ આ જ ક્રિયા જોવા મળે છે. ચિલ્કા જે સરોવર છે એ સરોવરના પાણીને પણ આ જ ક્રિયા દ્વારા અભિમંત્રણ સાથે લઈ લેવામાં આવે છે અને ભગવાનની જલયાત્રા થતી હોય. એટલા માટે જો આ ક્રિયા દ્વારા શુદ્ધ ઉચ્ચારણો સાથેના મંત્રો દ્વારા જ્યારે ઉત્તમ નક્ષત્રો થકી મેળવેલું જે પાણી છે, નક્ષત્રો સમયે યોગ્ય મુહૂર્તમાં યોગ્ય પદ્ધતિ દ્વારા ગ્રહણ કરેલું જે પાણી છે, એકત્ર કરેલું જે પાણી છે, એ પાણી ઈશ્વર તરફ જશે ત્યારે એ ખાલી પાણી બનીને રહેતું નથી. એ તરત જ્યારે એમાં ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે અને એ નદી રૂપમાં હોય છે એટલે જળ થઈ જાય છે. જેમ કે જોવા મળે છે સવિતા સૂર્યનારાયણની સાક્ષીમાં દીપદાન જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે મંત્રો એવું સ્પષ્ટ રૂપે કહે છે કે સૂર્યનારાયણ તમે ભારત વર્ષની તમામ પવિત્ર નદીઓ પર પ્રકાશમાન છો. એ તમામ કિરણો જે તમે નદીઓના બાષ્પને એકત્ર કરી રહ્યા છો એ તમામ કિરણો આ અમારા કળશમાં પધરાવી અને તમામ પાણીને ગંગા સમાન પવિત્ર કરી દેશો. અને પછી જ્યારે ભગવાન જગન્નાથજી ઉપર એમના શ્રી વિગ્રહ ઉપર જ્યારે એ પાણીનો અભિષેક થાય છે ત્યારે એ જે પાણી છે એ જે નીચે આપણે પાછું સંગ્રહિત કરીએ છીએ એ પાણી નથી, એ જળ નથી, એ ગંગા જળ પણ નથી, એ બની જાય છે ચરણામૃત. કહેવાનો અર્થ આ છે. પાણી પણ આપણને આ જ શીખવે છે કે કેવી રીતે તમે તમારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરી શકશો. જો એક પાણી શરૂથી પાણીના રૂપમાં ચરણામૃત સુધી પહોંચી શકતું હોય તો આપણા શરીરમાં પણ 72% પાણી છે. અને અહીંયા તાત્વિક રૂપે જળ તત્વના મહત્વને સમજવા જઈએ તો એ જ છે કે આપણા શરીરમાં જતું જે પાણી છે એ ચરણામૃત સુધી પહોંચે. એ જ આપણો વિચાર અને એ જ આપણી સાચી હોઈએ છીએ. આશા કરું છું જળના મહત્વને સમજીને જળ તત્વને ઓળખીને જે સતત વહેતું રહે છે એમાં આપણું જીવન આધ્યાત્મિક ધારામાં પ્રવાહિત થતું રહે અને પાણીથી માંડીને ચરણામૃત સુધી આપણા હૃદયમાં ભગવાનનો વાસ કરાવી શકીએ અને સાચા અર્થમાં ચરણામૃત આપણે ગ્રહણ કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.